વલસાડની પવિત્ર અને દિવ્ય ધરતીમાં વાલરામ બાપાનો શતાબ્દી મહોત્સવ, ભાગવત કથા, જ્ઞાનયજ્ઞ અને સંતવાણી અને ઔધવ ભવનનું લોકાર્પણ આવા ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં આવી એવો લાગ્યો કે શિવરાત્રિનો માહોલ હોય, ગિરનારી મહારાજનો મેળા જેવો માહોલ હતો. કારણ કે એટલા બધા કલાકારો, અમારો ભાઈ રાજભા ગઢવી, નિલેશ ગઢવી, રાજ ગઢવી, જીતુ ભાનુશાલી, ગોપાલ સાધુ, નિલેશ ગઢવી, પિયુષ મહારાજ જેવા કેટલાય કલાકારો, એમ લાગે કે રૂપિયાને ઘોર એટલો બધો આ સમાજમાં પરમાત્મા પ્રત્યે, એમના ગુરુ પ્રત્યે એટલી બધી ભાવના છે. લાખો કરોડો રૂપિયાનો ઘોર થયો, બધો જ રૂપિયો એ સમાજના ઉત્થાન માટે, સમાજના ભવન માટે વપરાવાનો છે. અને આવીને એક દિવ્ય અનુભવ થયો. કારણ કે અમારા આત્મીય મિત્ર એવા દિપેશભાઈ અને બધા મિત્રોએ એટલી બધી મહેનત કરી અને આ ઔધવ ભવન બનાવ્યું છે, એકદમ પિલરલેસ. એટલે મેં હમણાં સ્ટેજ ઉપર જે જાહેરાત કરી કે સાઉથ ગુજરાતનું નહીં પણ વિશ્વમાં ભાનુશાલી સમાજ જ્યાં જ્યાં બિરાજમાન છે એમાં સૌથી શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ હોય તો આ ઔધવ ભવનના લોકાર્પણમાં એવું બન્યું છે. એમાં અમને આવવાનો આનંદ થયો. ખૂબ જ આ સમાજ સાથે મારે લેવાનું છે. કારણ કે મારી શરૂઆત, મેં સ્ટેજ ઉપર ઘણીવાર કહેતો હોઉં છું કે મારી 1100 રૂપિયાથી શરૂઆત થઈ, ત્યારનો આ સમાજ મને પ્રેમ કરે છે અને હજી પણ એટલો જ પ્રેમ કરે છે. હરિઓમ.